હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા એસટીડી 12ની અંદર સ્ટેટની અંદર આપણે આગળ ચેપ્ટર નંબર 2માં સુરેખ સહસંબંધ એની અંદર સ્વાધ્યાય 2.2નો આજે આપણે દાખલા નંબર 7નો અભ્યાસ કરીશું. કયો દાખલો? 7મો. આખલો નહીં, દાખલો. હા, બસ આવતારા ટોપિકની અંદર. ચાલો, શું કહે છે? નીચેની માહિતી પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધો. બીજું આપણે ઘણું બધું દાખલામાં લસીનાલ છે, બરાબર. આપણે એની કોઈ જરૂર નથી. આપણે અહીંયા શું શોધવાનો છે? સહસંબંધાંક. અને સહસંબંધાંકને કહીશું આપણે આર. શું? આર શોધવાનો છે. બીજું કોઈ રીતનો ઉલ્લેખ નથી, એટલા માટે આપણે કાલ પિયર્સનનો દાખલો છે એવું સમજીને ગણીશું. જો ક્રમાંક સહસંબંધાંક આવે પરીક્ષામાં તો સ્પિયરમેનની રીતે ગણવાનો. ખાલી સહસંબંધાંક આવે તો તમારે આ દાખલો કાલ પિયર્સનની રીતે ગણવાનો થશે. ચલો, હવે અહીંયા જોઈ શકો છો તમને શું શું આપેલું છે કોષ્ટકની અંદર. તો કોષ્ટકમાં તમે જો ઉંમર આપેલી છે અને લોહીનું દબાણ, અને આ ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે. બીજું આપણે ઉંમર છે પહેલા નંબરનું કોલમ, એને એક્સ કહીશું, અને લોહીનું દબાણ છે એને આપણે વાય કહીશું. પહેલું કોલમ આપણું એક્સ, બીજું કોલમ આપણું વાય. હવે આ ઉંમરને લોહીનું દબાણ ભૂલી જાઓ. પહેલો આપણો એક્સ ને બીજો આપણો વાય. ચલો, એક્સના અવલોકન તમને આપવામાં આવેલા છે. હા, આપેલા છે. જોયો 58, 55, 65, 52, 48, 68, 62, 56. ઓકે. બીજું તમારું પહેલું કામ છે કે એક્સના અવલોકનનો સરવાળો કરો. શું કરો? એક્સના અવલોકનનો સરવાળો. અને એક્સના અવલોકનના સરવાળાને કહીશું આપણે સિગ્મા એક્સ. અને તમે સિગ્મા એક્સનો સરવાળો કરશો તો તમને આ દરેક અવલોકનનો સરવાળો મળી જશે 464. કેટલો મળી જશે? 464. ચલો, એના પછી તમારે વાયના અવલોકનનો સરવાળો કરશો તો વાયના અવલોકનના સરવાળાને કહીશું આપણે સિગ્મા વાય. અને સિગ્મા વાય તમારો મળી જશે તમને અહીંયા 1153. કેટલો મળી જશે? 1153. ચલો, બીજું હવે જ્યારે પણ કાલ પિયર્સનનો દાખલો આવે એટલે સૌથી પહેલાં તમારે રીત નક્કી કરવાની કે કઈ રીતનો દાખલો છે. અને રીત નક્કી કરવા માટે આપણે એક્સ બાર અને વાય બાર શોધીશું. શું શોધીશું? એક્સ બાર અને વાય બાર. તો પહેલું કોલમ આપણું એક્સ બાર. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન. ચલો, સિગ્મા એક્સ કેટલો છે? અહીંયા તમે જો 464. અને એન એટલે આપણા અવલોકનો એ કેટલા આપેલા છે દાખલામાં? 8 અવલોકનો આપેલા છે. હવે તમે 464 ભાગ્યા 8 કરશો તો અહીંયા તમારો જવાબ આવશે 58. કેટલો આવશે? 58. ચલો, આ મળી ગયો આપણને એક્સ બાર. એના પછી જરૂર પડશે આપણે વાય બારની. તો વાય બાર બરાબર સિગ્મા વાય ભાગ્યા એન. ચલો, સિગ્મા વાય એટલે વાયના અવલોકનનો સરવાળો કેટલો છે? તમે જો 1153. તો 1153 અને ભાગ્યા એન એટલે આપણા 8 અવલોકનો આપેલા છે. ઓકે. એક્સ અને વાયના અવલોકનની સંખ્યા એટલે એન કેટલા છે? 8. તો 1153 ભાગ્યા તમે 8 કરશો તો એનો જવાબ આવશે 144.13. ચલો, આ આપણો મળી ગયો વાય બાર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમારો એક્સ બારનો મધ્યક અહીંયા પૂર્ણાંકમાં છે, પણ વાય બારનો મધ્યક તમારો શેમાં છે? અપૂર્ણાંકની અંદર છે. એટલે પોઈન્ટમાં છે. મૂળ 2 પોઈન્ટમાં આવે કે 1 પોઈન્ટમાં આવે તો તમારો મધ્યક પોઈન્ટમાં ગણાય. ઓકે. ચલો, હવે રીત નક્કી કરવા માટે મધ્યક પોઈન્ટમાં છે. મધ્યક શેમાં છે? પોઈન્ટમાં છે. અને મધ્યક પોઈન્ટમાં છે. અને અહીંયા તમારા જુઓ એક્સ અને વાયના અવલોકનની કિંમતો મોટી છે, 50 કરતાં મોટી છે. તો અહીંયા આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીશું, એટલે કે આપણે યુવીવાળી રીતનો ઉપયોગ કરીશું. બરાબર છે. ચલો, યુવીવાળી રીત કેમ આવશે? તો તમે જુઓ અહીંયા તમારો એક્સ બાર અને તમારો વાય બાર બરાબર છે, એક મધ્યકમાં આવ્યો છે વાય બાર, અને તમારી એક્સ અને વાયની કિંમતો મોટી છે. તો આપણે યુવીવાળા સૂત્રનો ઉપયોગ કરશો. અને યુવીવાળું સૂત્ર આપણે એક વખત અહીંયા લખી દઈએ કે યુવીનું સૂત્ર શું શોધવાનું છે? આર. તો આર બરાબર તમારું સૂત્ર છે. કોના બરાબર? આર બરાબર સૂત્ર છે એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ભાગ્યા રૂટની અંદર એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ અને કૌંસ બાર સ્ક્વેર ઇન્ટુ રૂટની અંદર એન સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વી અને કૌંસ બાર સ્ક્વેર. ચલો, આ આપણું કોનું સૂત્ર છે? યુવીવાળું રીતનું સૂત્ર છે. તો બીજું અહીંયા યુવીવાળી રીત કેમ વાપરી? કારણ કે તમારો મધ્યક પોઈન્ટમાં છે, તમે જુઓ, અને તમારા એક્સ અને વાયના અવલોકનની કિંમત મોટી છે, એટલે કે 50 કરતાં મોટી છે. તો યુવીવાળું રીતનું સૂત્ર વાપર્યું છે. ઓકે. આપણે નોંધો લખાયેલી છે કાલ પિયર્સનની નોંધો, બરાબર છે. એની અંદર કીધેલું હતું, બરાબર છે, કે 3 રીતના દાખલા છે કાલ પિયર્સનમાં. એક મધ્યક અપૂર્ણાંકમાં આવે, એટલે કે પોઈન્ટમાં ના આવે.
તો x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર વાળી રીત છે. મધ્યક પોઈન્ટમાં આવે અવલોકનની કિંમત નાની હોય તો એક્સ વાય વાળી રીત, જે આગળ આપણે દાખલા સોલ્વ કરેલા છે ના જેવા તમે જોતા હો. અને અહીંયા મધ્યક પોઈન્ટમાં આવે અને જ્યારે અવલોકનની કિંમત મોટી હોય ત્યારે યુવી વાળી રીતનું આપણે સૂત્ર વાપરીશું. તો આ યુવી વાળો દાખલો છે. ચલો તો હવે સૌથી પહેલાં આપણે યુ અને વી લાવવાનો કોશિશ કરીએ દાખલાની અંદર. ચલો કોષ્ટક ઉપર આવતા રહો. તો આપણું પહેલા નંબરનું કોલમ અહીંયા આવશે યુ બરાબર એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ. શું છે? યુ બરાબર એક્સ માઇનસ એ ભાગ્યા સી એક્સ. હવે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો અને બીજા નંબરનું કોલમ આવશે વી, તો વી બરાબર વાય માઇનસ બી ભાગ્યા સી વાય. બીજું આ એક્સમાંથી તમારે એ બાદ કરવાનો છે અને વાયમાંથી તમારે બી બાદ કરવાનો છે. બીજું એ એટલે ધારેલો મધ્યક અને બીજું બી એટલે તમારો ધારેલો મધ્યક. ચલો અને બીજું આ યુની અંદર એક્સ માઇનસ એ છે તો એ શેમાંથી ધારવાનો? એક્સના અવલોકનમાંથી. એટલે એક્સમાંથી ધારેલો મધ્યક એ બાદ કરવાનો અને એને સી એક્સ વડે ભાગવાના. ઓકે. અહીંયા વાયના દરેક અવલોકનમાંથી તમારે બી એટલે ધારેલો મધ્યક શેમાંથી ધારવાનો? વાયના અવલોકનમાંથી. ઓકે. અને બીજું એને કોના વડે ભાગી દેવાનો? સી વાય વડે ભાગી દેવાનો. ચલો હવે સૌથી પહેલાં તમે અહીંયા તમારી કિંમત ચેક કરો. તમે જો એકી સંખ્યા અને બેકી સંખ્યા બરાબર છે. જો બંને એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી હોય તો સી એક્સ અને સી વાય ના લઈ શકાય. ઓકે. ના મજા આવી. જ્યારે તમારી એક એક્સના અવલોકન અને વાયના અવલોકનની અંદર એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી હોય. હવે એકી સંખ્યા એટલે જેનો એકમનો અંક 1 3 5 7 9 હોય તો એ એકી સંખ્યા છે. બેકી સંખ્યા એટલે એનો એકમનો અંક 0 2 4 6 8 છે. તમે જો અહીંયા એકમનો અંક 8 છે તો આ બેકી છે, એકમનો અંક 5 છે તો આ એકી છે, અહીંયા તમે 5 છે તો એકી છે, અહીંયા 2 છે તો બેકી છે, અહીંયા 8 છે તો બેકી છે, અહીંયા 8 છે તો બેકી છે, અને અહીંયા 2 છે તો બેકી છે, 6 તો બેકી. તો એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી છે એનો મતલબ CX નહીં લઈ શકાય. ચલો CX નહીં લાવે, પ્રશ્ન પૂરો. તો u બરાબર x માઇનસ એ કરીશું. ચલો v ની અંદર y માઇનસ બી ભાગ્યા cy. હવે cy ની અંદર ચેક કરો. તમે જો 0 છે તો બેકી સંખ્યા છે, 0 છે તો બેકી સંખ્યા છે, 0 તો બેકી સંખ્યા, 0 તો બેકી સંખ્યા છે, 0 તો બેકી સંખ્યા છે, 8 તો બેકી સંખ્યા છે, 5 હવે એકમનો અંક 5 છે તો એકી સંખ્યા છે. એટલે ફરી પાછો અહીંયા એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગું છે એટલે CY ને લઈ શકાય. એનો મતલબ v બરાબર y માઇનસ બી કરીશું. ચલો CX અને CY નો દાખલામાં પ્રશ્ન નહીં આવે કારણ એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી છે. હા, દરેક બેકી સંખ્યા હોય તો CX લઈ શકાય કારણ બેકી સંખ્યા હોય તો એનો કોઈ એક સંખ્યા વડે ભાગ ચાલતો છે. બીજું વાયના અવલોકનમાં દરેક બેકી સંખ્યા હોત તો CY લોત, પણ એકી ને બેકી ભેગું છે એટલા માટે CY લીધો નથી. ચલો મેન પ્રશ્ન પૂરો. CX અને CY નો પ્રશ્ન નહીં આવે. ચલો તો u બરાબર અહીંયા આપણે કરીશું u બરાબર x માઇનસ એ. હવે એ એટલે ધારેલો મધ્યક અને શેમાંથી ધારવાનો? તો એક્સના અવલોકનમાંથી. બીજું કેવો ધારવાનો? તો સૌથી નાની સંખ્યા. કેવી ધારવાની? સૌથી નાની સંખ્યા. તો આની અંદર સૌથી નાની સંખ્યા તમારી કઈ છે? તો આમાં જો 48 સૌથી નાની સંખ્યા છે તો અહીંયા 48 એ ધારી લો છું. બીજું તમે આમાંથી કોઈ પણ ધારી શકો છો એમ. ઓકે, તમારી ઈચ્છા છે બરાબર છે. તમે 55 ધારો, 65 ધારો, કોઈ પણ ધારી શકો છો. મેં 48 એટલા માટે ધાર્યો છો કેમ કે તમે અહીંયા જ્યારે બાદ બાકી કરો x માઇનસ એટલે તમારી કોઈ અવલોકનની કિંમત માઇનસમાં નહીં આવે એટલા માટે મેં 48 ધાર્યો છે. કદાચ તમારા સ્કૂલની અંદર બીજી મેથડ હશે. ઓકે, તમને એ સેટ થતી તમે એ રીતે સોલ્વ કરી શકો છો એમ. હું તો દરેક દાખલામાં યુવીની અંદર બરાબર છે એક્સના અવલોકનમાંથી સૌથી નાની કિંમત ધારીશ અને વાયના અવલોકનમાંથી સૌથી નાની કિંમત ધારીશ કારણ યુ તમારો કોઈ માઇનસમાં નહીં આવે ને વી તમારો કોઈ માઇનસમાં નહીં આવે. ઓકે, ચલો પ્રશ્ન સોલ્વ. ચલો તો x માઇનસ એ શેમાંથી ધારવાનો? એક્સના અવલોકનમાંથી કેવો ધારવાનો? સૌથી નાની સંખ્યા. કેમ? કોઈ અવલોકન તમારું માઇનસમાં ના આવે. હવે એક્સના દરેક અવલોકનમાંથી તમારે 48 બાદ કરવાના. તો આ એક્સના દરેક અવલોકન છે એમાંથી કેટલા બાદ કરવાના? 48. ચલો 58 માઇનસ 48. તો 58 માઇનસ 48 એટલે કેટલા આવશે? અહીંયા 10 આવશે. ચલો 55 માઇનસ 48 કેટલા? 55 માઇનસ 48 એટલે અહીંયા કેટલા આવશે? 7 આવશે. ચલો 65 માઇનસ 48 તો 65માંથી તમે કેટલા બાદ કરશો? અહીંયા 48 બાદ કરશો એટલે કેટલા આવશે? અહીંયા 65માંથી 48 એટલે 17. ચલો એના પછી નેક્સ્ટ આવશે 52 માઇનસ 48 એટલે 4 આવશે. ચલો 48 માઇનસ 48 એટલે 0 આવશે. ચલો 68 માઇનસ 48 એટલે કેટલા આવશે? 20 આવશે. ચલો એના પછી 62 માઇનસ 48 તો 62માંથી 48 બાદ કરો એટલે 14 આવશે. ચલો 56 માઇનસ 48 તો 56માંથી તમે પાછા 48 બાદ કરશો એટલે કેટલા આવશે? અહીંયા 8 આવશે. કોઈ નવું કર્યું? ના, બિલકુલ કશું નવું નથી કર્યું. મેં શું કર્યું છે? એક્સના દરેક અવલોકનમાંથી 48 બાદ કર્યા છે. તો આ એક્સનો અવલોકન એમાંથી દરેક 48 બાદ કર્યા. 48 કેમ બાદ કર્યા? કારણ કે 48 સૌથી નાની સંખ્યા છે. જેમ સૌથી નાની સંખ્યા લીધી કારણ કે કોઈ અવલોકન માઇનસમાં આવ્યું ના, સમજો એમ. તો તમને કોઈ ગુણાકાર કરવામાં તકલીફ નહીં પડે કારણ કોઈ અવલોકન માઇનસમાં નથી આવ્યું. ન કે ગુણાકારની અંદર પાછો ડખો પેદા થઈ જાય એમ. ઓકે, ચલો આગળ. ચલો એવી રીતના ચલો આપણે આની જરૂર પડશે સરવાળાની.
તો સિગ્મા યુ, તો યુના દરેક અવલોકનનો સરવાળો કરીશું અહીંયા, તો 10 + 7 + 17 + 4 + 0 + 20 + 14 + 8, તો એનો સરવાળો આવશે 80. નવું કોઈ નહીં કર્યું, સરવાળો કર્યો છે, કેટલો આવ્યો 80, સિગ્મા યુ 80. ચલો એના પછી વી બરાબર y - b ભાગ્યા cy નહીં લેવરાય, કારણ અહીંયા એકી સંખ્યા અને બેકી સંખ્યા ભેગી છે એટલા માટે તમે જો આ એકી છે અને આ બેકી છે એટલા માટે નો પ્રશ્ન નહીં આવે. તો v બરાબર y - b, અને b એ શેમાંથી ધારવાનો, y ના અવલોકનમાંથી કેવો સૌથી નાનો, અને સૌથી નાની સંખ્યા તમારી થશે અહીંયા તમે જુઓ 130. કેટલી છે 130. ચલો હવે v બરાબર y - 130 એટલે y ના દરેક અવલોકનમાંથી આ રહ્યા y ના અવલોકન, એમાંથી કેટલા બાદ કરવાના 130. અહીંયા x ના અવલોકનમાંથી 48 બાદ કર્યા, તો દરેકમાંથી 48 બાદ કર્યા. અહીંયા y ના અવલોકનમાંથી કેટલા બાદ કરવાના 130, તો અહીંયા દરેકમાંથી 130 બાદ કરીશું. 130 - 130 0. ચલો 150 - 130 20. ચલો 150 - 130 ફરી પાછા 20. ચલો 130 - 130 0. 140 - 130 તો ફરી પાછા અહીંયા કેટલા આવશે 10. ચલો 158 - 130 કેટલા 158 - 130 તો એને બાદ બાકી તમારી આવશે 28. ચલો 155 - 130 તો 155 - 130 તો એની બાદ બાકી આવશે 25, અને અહીંયા 140 - 130 એટલે ફરી પાછા કેટલા આવશે 10. સમજાય છે? કમ્પ્લીટ ને કમ્પ્લીટ. ચલો હવે જેવી રીતના આપણે યુના અવલોકનનો સરવાળો કર્યો તો તમને સિગ્મા યુ મળ્યો, તો વીના અવલોકનનો સરવાળો કરશો તો અહીંયા મળશે સિગ્મા વી, અને સિગ્મા વીનો સરવાળો કરશો તો 20 + 20 + 10 + 28 + 25 + 10, તો એનો સરવાળો આવશે 113. શું નવું કર્યું? કશું નવું નથી કર્યું, બસ ખાલી સરવાળો કર્યો છે. ચલો હવે આપણે શું કરવાનું છે, તો હવેનું કોલમ છે યુ અને વીનો ગુણાકાર, તો એને કહીશું આપણે યુવી. શું કહીશું? યુવી. ચલો તો ગુણાકારની અંદર અહીંયા 10 × 0 તો 0. ચલો 7 × 2 = 14 140. ચલો અહીંયા 17 × 2 = 34 340. ચલો 4 × 0 એટલે 0. બીજું પરીક્ષામાં 4 × 0 એટલે 4, એવું ના થઈ જાય. ઓકે. ચલો 0 × 10 એટલે 0. ઓકે. ચલો એના પછી અહીંયા 28 × 2 = 56 અને પાછળ 0, તો 28 × 20 એટલે 560. ચલો 14 × 25 કેટલા 14 × 25, તો 14 × 25 કરશો એટલે કેટલા આવશે 350. ઓકે. ચલો એના પછી અહીંયા 8 × 10 એટલે 80. ચલો અહીંયા મેં શું કર્યું? કશું નવું નથી કર્યું. યુ અને વીનો ગુણાકાર યુવી એટલે યુ અને વીનો ગુણાકાર, તો આ રહ્યો યુ આ રહ્યો વી. ઓકે. તો આ બેનો ગુણાકાર કર્યો છે. હવે એનો સરવાળો કરશો તો અહીંયા મળશે સિગ્મા યુવી, અને સિગ્મા યુવીનો સરવાળો એટલે અહીંયા તમે દરેકનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે અહીંયા 1470. ચલો પતી ગયું. ચલો એના પછી આવશે યુનો સ્ક્વેર, અને છેલ્લા નંબરનું કોલમ આવશે વીનો સ્ક્વેર. ચલો યુનો સ્ક્વેર, તો યુ ક્યાં છે? આ રહ્યો જુઓ યુ દેખાય છે, આ યુ. તો આ દરેક સંખ્યાનો વર્ગ કરવાનો છે. ઓકે. યુનો સ્ક્વેર એટલે દરેક સંખ્યાનો વર્ગ. ઓકે. આ રહ્યો યુ. ચલો 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 7 નો વર્ગ 49. ચલો 17 નો વર્ગ, તો 17 નો વર્ગ 289, 4 નો વર્ગ 16, 0 નો વર્ગ 0, 20 નો વર્ગ 400, અને 14 નો વર્ગ 196, અને એ 8 નો વર્ગ આવશે 64. 64. ચલો હવે યુના વર્ગનો સરવાળો એને કહીશું સિગ્મા યુનો વર્ગ, અને સિગ્મા યુનો વર્ગ એટલે દરેકનો સરવાળો આવશે તમારો અહીંયા 1114. કેટલો આવશે 1114. ચલો હવે લાસ્ટ એન્ડ આપણું ફાઇનલ કોલમ આવશે તમારું અહીંયા વીનો સ્ક્વેર. તો વી ક્યાં છે? આ રહ્યો. જેવી રીતના આપણે યુનો સ્ક્વેર કર્યો એ રીતના આપણે વીનો સ્ક્વેર કરીએ, તો આ વી છે, તો આ દરેક અવલોકનનો આપણે વર્ગ કરવાનો છે. તો 0 નો વર્ગ કરીશું પહેલાં, તો 0 નો વર્ગ અહીંયા આવશે 0. ચલો 20 નો વર્ગ 400, ફરી પાછો 20 નો વર્ગ 400. ચલો એના પછી આ 0 નો વર્ગ 0, 10 નો વર્ગ 100, 28 નો વર્ગ કરવાનો છે, તો 28 નો વર્ગ આવશે 784. ચલો એના પછી 25 નો વર્ગ, 25 નો વર્ગ આપણે ફાવે છે 625, અને આ 10 નો વર્ગ 100. ચલો જે રીતના આપણે યુના વર્ગનો સરવાળો કર્યો તો સિગ્મા યુનો વર્ગ મળ્યો, તો હવે વીના વર્ગનો સરવાળો કરશો એટલે મળશે અહીંયા સિગ્મા વીનો વર્ગ, અને સિગ્મા વીનો વર્ગ એટલે તમે અહીંયા આનો સરવાળો કરશો. ઓકે. તો એનો જવાબ આવશે તમારો 2409.
કેટલો આવશે 2409. ચલો હવે આપણું કોષ્ટક પૂરું થાય છે. કોષ્ટક ઉપર નજર માર્યો તમે મારી શકો છો. પહેલું કોલમ x, બીજું કોલમ y, મેન તમારે લાવવાનો u, ઓકે, પછી લાવવાનો તમારે v, પછી u અને v નો ગુણાકાર, પછી u નો સ્ક્વેર, પછી અહીંયા v નો સ્ક્વેર. ચલો એના પછી આપણે કોષ્ટક ઉપરથી કોષ્ટક પૂરું થઈ ગયું છે. હવે સીધા આપણે સૂત્ર ઉપર કિંમત મૂકી દઈએ. સૂત્ર તમારી સામે ડિસ્પ્લે ઉપર લખેલું છે. r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ભાગ્યા રૂટમાં n સિગ્મા u નો સ્ક્વેર માઇનસ સિગ્મા u કૌંસ 2 સ્ક્વેર ઇન્ટુ બીજા રૂટમાં n સિગ્મા v નો સ્ક્વેર માઇનસ સિગ્મા v કૌંસ 12 સ્ક્વેર. ઓકે, અહીંયા સીધી સિગ્મા u ના સ્ક્વેરની કિંમત મૂકવાની છે. અહીંયા u નો સ્ક્વેર કરીને એનો સ્ક્વેર એટલે આ રહ્યો સિગ્મા u, અહીંયા કિંમત હશે એનો સ્ક્વેર. અહીંયા તમે જો સિગ્મા v, આ રહ્યો સિગ્મા v એનો સ્ક્વેર. અહીંયા સીધી સિગ્મા v ના સ્ક્વેરની કિંમત, અહીંયા સિગ્મા v ની કિંમત મૂકીને એનો સ્ક્વેર કરવાનો છે. ચલો કિંમત મૂકી દઈએ. n કેટલો હતો આપણો 8, તો અહીંયા મૂકી દઈએ 8. આગળ uv, ચલો તો uv કેટલો છે 1470. આગળ માઇનસ u, ચલો સિગ્મા u કેટલો હતો તો સિગ્મા u હતો 80, તો અહીંયા મૂકી દઉં 80. ચલો સિગ્મા v કેટલો હતો 113, તો અહીંયા 113. બંને ગુણાકારના સંબંધમાં લખ્યા છે કૌંસ એટલા માટે. ચલો એના પછી અહીંયા આગળ જવું છે n સિગ્મા u નો વર્ગ, તો n છે 8 સિગ્મા u નો વર્ગ, સિગ્મા u નો વર્ગ, તો અહીંયા તમે જો સિગ્મા u નો વર્ગ કેટલો છે 1114. કેટલો છે 1114, તો 1114. આગળ જવું છે માઇનસ સિગ્મા u નો વર્ગ, તો સિગ્મા u, ઓકે, તો આ રહ્યો સિગ્મા u 80 અને એનો વર્ગ, તો અહીંયા આવશે 80 નો વર્ગ. 80, ઓકે, ગરમી પડે છે. આગળ ચલો n સિગ્મા v નો વર્ગ, તો n કેટલો છે 8 છે અને અહીંયા સિગ્મા v નો વર્ગ, તો સિગ્મા v નો વર્ગ કેટલો હતો 2409, તો અહીંયા મૂકી દઉં 2409. અને આગળ અહીંયા સિગ્મા v કૌંસ 12 કે, તો સિગ્મા v કેટલો હતો આ રહ્યો સિગ્મા v કેટલો છે 113, તો 113 અને પહેલા એનો મૂકી દઉં ઈ સ્ક્વેર. ચલો બીજું ખાસ વસ્તુ તમે જો આ 80 છે તો 80 નો વર્ગ, અહીંયા 113 તો 113 નો વર્ગ. એટલે પરીક્ષામાં તમે ભૂલી ના જો આ સંખ્યા અહીંયા સ્ક્વેર, આ સંખ્યા અહીંયા સ્ક્વેર, કારણ કે આ છે u, આ છે u, તો આ છે u, તો આ છે u, આ છે અહીંયા v, તો આ છે v, આ છે તો v. ઓકે, આ સંખ્યાનો અહીંયા વર્ગ, આ સંખ્યાનો અહીંયા વર્ગ. ઓકે, ચલો હવે સાદુ રૂપની અંદર આવતા રહીએ આપણે. ચલો સાદુ રૂપની અંદર ચલો 1470 ગુણ્યા 8, તો 1470 ગુણ્યા તમે 8 કરશો તો અહીંયા આવશે 11760. ઓકે, ચલો એના પછી અહીંયા 80 ગુણ્યા 113, તો 80 ગુણ્યા 113 કરશો તો 9040 આવશે. ચલો આગળ એના પછી અહીંયા 8 ગુણ્યા 1114 કરશો. કેટલા 8 ગુણ્યા 1114, એનો જવાબ આવશે 8912. ઓકે, માઇનસ 80 નો વર્ગ, તો 64, ઓકે, તો 6400 આવશે એનો વર્ગ. ઓકે, ઇન્ટુ નોટ ઇન્ટુ આગળ ચલો અહીંયા 2409 ગુણ્યા 8, તો 2409 ગુણ્યા 8 કરશો તો એનો જવાબ આવશે તમારો અહીંયા 19272. કેટલો આવશે 19272. એકવાર જસ્ટ ટેલી કરી લઈએ આપણે. 2409 ગુણ્યા 8, ઓકે, 19272 ડન જ છે. ચલો અહીંયા 113 ગુણ્યા 113, તો 113 નો વર્ગ કરશો એટલે તમારો જવાબ આવશે 12769. ચલો પતી ગયું છે. ચલો હવે ખાલી બાદ બાકી કરવાની જરૂર છે આપણે. ચલો 11760 માઇનસ 9040, તો આ બંનેની બાદ બાકી કરશો તો તમારો જવાબ આવશે 2720. કેટલો આવશે 2720. આગળ જવું છે. ચલો હવે અહીંયા 8912, એમાંથી 6400 બાદ કરશો તો એની બાદ બાકી આવશે 2512. કેટલી આવશે 2512, એટલે 2512. એના પછી તમે અહીંયા 19272 કેટલા છે 19272 માઇનસ 12779, આની બાદ બાકી કરશો એટલે જવાબ આવશે અહીંયા 6503. ચલો થઈ ગયું? હા થઈ ગયું. રેવડી એકદમ રેવડી. ચલો હવે 2700 ને એમને એમ લખી દઈએ. હવે આનું વર્ગમૂળ કાઢવાનું છે 2512નું અને 6503નું વર્ગમૂળ, અને વર્ગમૂળ કાઢીને બસ 2નો ગુણાકાર કરીને 2720 વડે ભાગાકાર કરવાનો, પીક્ચર પૂરું એમ. ચલો 2720 એમને એમ લખી નાખું છું અહીંયા. હા આવી ગયા. ચલો હવે એક કામ કરીએ 2512, તો 2512નું તમે વર્ગમૂળ કાઢશો તો એનું વર્ગમૂળ આવશે 50.12. કેટલો આવશે 50.12. ઓકે, ચલો એના પછી તમે 6503નું વર્ગમૂળ કાઢશો તો 6503નું વર્ગમૂળ આવશે અહીંયા 80.64.
કેટલું આવશે 80.64. ઓકે, કશું નવું નથી કર્યું. આનું વર્ગમૂળ કેટલું આવ્યું 50.12, આનું વર્ગમૂળ કેટલું આવ્યું 80.14. ઓકે, ચલો હવે આ 27 એમને એમ લખી નાખું થોડી વાર માટે. હા, લખી નાખ્યા. હવે 50.12 ગુણ્યા 80.64. ઓકે, આ બેનો શું કરવાનો છે ગુણાકાર. તો 50.12 ગુણ્યા 80.64 કરશો તો એનો ગુણાકાર આવશે અહીંયા 40 41 અહીંયા 67 68. ઓકે, ચલો થઈ ગયું. હા, થઈ ગયું છે. ચલો હવે આ બેનો ફાઇનલ ભાગાકાર કરો એટલે તમારો દાખલાનો સીધો જવાબ. ચલો 2720ને તમે 4041.6768 વડે ભાગશો એટલે ફરી પાછો તમારો ફાઇનલ જવાબ આવી જશે અહીંયા 0.67. અને આ તમારો પિક્ચરનો હીરો ગણો, વિલન ગણો, હિરોઈન નથી હો. ચલો હવે અહીંયા ફાઇનલ જવાબ આવ્યો છે અને એ તમારો આર બરાબર છે. તો આર બરાબર તમારો જવાબ થશે 0.67. ઓકે, બીજું કદાચ અર્થઘટન તમને કીધું હોત ઓકે તો અર્થઘટનની અંદર તમે શું લખો કે અહીંયા બે વસ્તુ આપી હતી કે ઉંમર અને લોહીના દબાણ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. ઓકે ને, કારણ કે ધનમાં જવાબ છે એટલા માટે ધન સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. ચલો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 7 યુવાળી રીત છે ને પરીક્ષામાં વધારે પૂછાશે એટલા માટે થોડું ભાર આપજો એમ. ઓકે, બીજું વિડીયો જોવાથી નહીં આવડે, થોડી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, ના ખબર પડે તો વિડીયોને ફરી જુઓ, એક વખત જુઓ, બે વખત જુઓ, 3 વખત જુઓ. તમારી ઈચ્છા છે એટલી વખત તમે જુઓ પણ તમે શીખો, કારણ શીખવાથી આવડશે એમ. સ્ક્રીનશોટ પાડવો તમે પાડી શકો છો અહીંયા. ચલો આ થઈ ગયું તમારું કોષ્ટક, દેખાય છે? આ થઈ ગયું તમારું કોષ્ટક. ચલો કોષ્ટક પછી અહીંયા આ x બાર અને y બાર. ઓકે, ચલો થઈ ગયું અને ફાઇનલ બરાબર છે તમારો અહીંયા આન્સર. ચલો મળીશું આગળ આપણે સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર આગળના કયા 8માની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.